નમસ્કાર ટીવી 9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા જુઓ ગુજરાતના રાજકારણના ટોપ 9 ન્યૂઝ। ભારે વાદ વિવાદ વચ્ચે સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ નામંજૂર કરવામાં આવ્યું છે। ટેકેદારોની સહીના ભાજપના વાંધા બાદ સર્જાયેલા વિવાદ મામલે ચૂંટણી વિભાગે સુનાવણી હાથ ધરી। ટેકેદારો હાજર ન થતા આખરે ચૂંટણી અધિકારીએ કુંભાણીનું ફોર્મ રદ કરવાનો નિર્ણય લીધો તો કોંગ્રેસે ભાજપ પર સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યાનો આક્ષેપ લગાવ્યો। દિલ્હીની ટીમ નક્કી કરશે કે સુપ્રીમ કોર્ટમાં જવું કે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવી। તો ભાજપે પણ વળતો પ્રહાર કરતા કોંગ્રેસના તમામ આરોપોને ફગાવ્યા। ભાજપ પ્રવક્તા દીપક જોશીએ કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા અને દાવો કર્યો કે કાયદાકીય ક્ષતિ હોવાના કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। તો ભાવનગરની બેઠક પર આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે। ઉમેશ મકવાણાના ફોર્મના એફિડેવિટમાં વિસંગતતાઓ સામે ભાજપે વાંધા અરજી કરી હતી। ભાજપની વાંધા અરજી મામલે ચૂંટણી અધિકારીઓએ તપાસ કરી। તપાસમાં બધું સમૂહસૂત્રું પાર પડતા આખરે મકવાણાનું ફોર્મ માન્ય રખાયું। મકવાણાએ આરોપ લગાવ્યો કે ભાજપ તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યું છે। તો આ તરફ અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરને મળી છે મોટી રાહત। ભારે વિવાદ અને દલીલો બાદ જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય રખાયું છે। જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ ચૂંટણી અધિકારીએ તપાસ હાથ ધરી હતી। ભાજપ અને કોંગ્રેસની દલીલો સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારીએ ચુકાદો આપતા જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય રાખ્યું છે। અમરેલી બેઠક પર ટિકિટ વહેંચણી બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે। કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સામે આરોપો લગાવ્યા છે। બરોડા બેંકે 7 કરોડ 6 લાખથી વધુની વસૂલી મામલે આરોપ લગાવતા દાવો કર્યો કે મિલકત જપ્ત કરવા મુદ્દે તેમણે 4 કરોડ રૂપિયામાં સેટલમેન્ટ કર્યું। એટલું જ નહીં, અમરેલીની જનતાના 3 કરોડથી વધુની રકમ ડૂબાડી હોવાની પણ તેઓએ લેખિતમાં રજૂઆત કરી। સાથે જ ભરત સુતરિયા સામે પગલાં લેવા પણ માંગ કરી। કહેવાય છે કે રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતું। મહેસાણામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામાજિક કાર્યક્રમના મંચ પર એક સાથે જોવા મળ્યા। ઋષિકેશ પટેલ અને ભાજપ ઉમેદવાર હરિ પટેલ હતા તો બીજી તરફ જગદીશ ઠાકોર અને કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર જોવા મળ્યા। નેતાઓએ થોડા સમય માટે રાજનીતિ ભૂલીને સમાજ સાથે ઉભા રહ્યા। ન તો કોઈ નિવેદન, ન તો કોઈ રાજકીય ચર્ચા। રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે। ક્ષત્રિય આગેવાનોએ બિન રાજકીય રીતે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કર્યું છે। સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં સંમેલન કરી મતદારોને જાગૃત કરવામાં આવશે। અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી। ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજની બહેનો કરશે ઉપવાસ। મંગળવારથી અન્ય સમાજની બહેનો પણ ઉપવાસમાં જોડાશે। સાબરકાંઠાના વડાલીમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરાયો હતો। ભાજપ ચૂંટણી પ્રચાર કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજના યુવકોનું ટોળું પહોંચ્યું। સાથે જ વિરોધ કાર્યક્રમમાં જોડાયા કોંગ્રેસના નેતાઓ। ટોળાએ ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા સાથે ધક્કામુક્કી કરી હતી। કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ કુંપાવતે પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો। કુંપાવતે પોલીસ મથકમાં જ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રકટ કર્યો। આ તરફ આણંદમાં પણ ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે, જેને લઈને જિલ્લાના અનેક ગામોમાં ભાજપ અને રૂપાલા વિરુદ્ધના બેનરો લગાવી દેવાયા છે। જેમાં ઉમરેઠ, મોગર અને ધુવારણ ગામમાં ભાજપના કાર્યકરો કે નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે। તો કમલ કા ફૂલ હમારી ભૂલના ભાજપ વિરુદ્ધના બેનરો પણ લાગ્યા છે।